જય માતાજી દોસ્તો, આજે આપણે બનાવવાના છે અળવીના પાનના પાતરા। સૌથી પહેલા આપણે અળવીના પાન લેવાના છે અને તેને પાણીમાં ધોઈ લેવાના છે। પાણીમાં ધોયા પછી તેને પાછળની સાઈડમાં જે જાડી નસો હોય તેને કાઢી લેવાની છે ચપ્પા વડે। પછી અળવીના પાનને સાફ કરી લેવાના છે। સૌથી પહેલા એક સ્ટીલની તપેલી લેવાની છે, તેમાં 2 વાટકી ચણાનો લોટ લેવાનો છે। સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે। અડધી ચમચી હળદર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી તીખું મરચું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી લીલા મરચાંની પેસ્ટ, 2 ચમચી લસણની પેસ્ટ। બધાય મસાલા ચણાના લોટમાં મિક્સ કરી લેવાના છે। બધાય મસાલા મિક્સ કર્યા પછી તેમાં પાણી ઉમેરી લેવાનું છે। પાણી ઉમેરીને ચણાના લોટનું ઘટ જાડું બેટર બનાવી લેવાનું છે। જાડું બેટર બનાવ્યા પછી એક મોટી થાળી લેવાની છે। એક મોટી થાળીમાં અળવીનું પાંદ લઈ લેવાનું છે। એક અળવીનું પાંદ રાખીને તેના માથે ચણાના લોટનું બેટર લગાવવાનું છે। પછી તેના માથે બીજું અળવીનું પાંદ રાખવાનું અને તેના માથે ચણાનો લોટ લગાવી લેવાનો છે। આવી રીતના 3 અળવીના પાંદ રાખવાના છે અને ત્રણેય માથે ચણાનો લોટ લગાવી લેવાનો છે। ચણાનો લોટ લગાવ્યા પછી અળવીના પાનમાં ચણાનો લોટ લગાવ્યા પછી રોલ વારી લેવાનો છે। ધીમે ધીમે રોલ વારી લેવાનો છે, કારણ કે ચણાનો લોટ બહાર ન નીકળી જાય અને પાંદ તૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આપણે આ પાતળાને બાફવા માટે મૂકી દેશું। બાફવા માટે મેં ઢોકળિયાનો ઉપયોગ કર્યો છે। તમારા પાસે ઢોકળિયું ન હોય તો તમે એક તપેલીમાં ચાળણી રાખીને તેમાં પાતળા મૂકી શકો છો। મારી પાસે ઢોકળિયું હતું એટલે મેં ઢોકળિયામાં પાતળા રાખી દીધા છે અને 15 મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે। 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢોકળિયું ખોલીને જોઈ લેશું કે પાતળા ચડ્યા છે કે નહીં। પાતળા ચડી ગયા છે તો હવે આપણે પાતળાને ઠંડા કરી લેશું। અળવીના પાનના પાતળા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે ચપ્પા વડે કટ કરી લેશું। અળવીના પાનના પાતળા કટ થઈ ગયા છે। હવે અળવીના પાનના પાતળાનો વઘાર કરી લેશું। એક કઢાઈ લેવાની છે, તેમાં 3 ચમચી તેલ ઉમેરવાનું છે। તેલ ઉમેર્યા પછી તેલ ગરમ થઈ જાય પછી તેમાં અડધી ચમચી રાઈ ઉમેરવાની છે। રાઈ ગરમ થઈ જાય પછી તેમાં અડધી ચમચી હિંગ અને 5 નંગ મીઠી લીમડીના પાન અને 1 ચમચી તલ ઉમેરવાના છે। પાતળા ઉમેરવાના છે। પાતળા ઉમેર્યા પછી મિક્સ કરી લેવાના છે। ધીમા ગેસે પાતળાને કૂક થવા દેવાના છે। હવે પાતળા કૂક થઈ ગયા છે તો સર્વ કરી લેશું। પાતળાને ચટણી સાથે સર્વ કરી લેશું। જો તમને પાતળાની રેસીપી ગમી હોય તો મારી ચેનલમાં લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો।